પરમાત્માના પ્રસાદ તરીકે અસ્વીકાર થયો નહીં. લક્ષ્મણજી સમજી ગયા કે ભગવાને મને બીજી રીતે પકડી લીધો. અને એ શબરીનું બોર જયારે એમણે ખાધું ત્યારે એમાં બોરની મીઠાશ નહોતી, શબરીની ભક્તિની મીઠાશ હતી. એમ કહે છે કે પછી શબરીજીના હાથમાંથી લઈને લક્ષ્મણજી બોર ખાવા લાગ્યા. અને લક્ષ્મણજીએ તે દિવસે એમ કહ્યું કે ભગવાન, આજ મને એમ લાગે છે કે શબરી આપણને બોર નથી ખવડાવતી, પણ માં કૌશલ્યા બોર ખવડાવે છે. એવો ભાવ પેદા થયો છે. પરમાત્માને શબરીજીએ ફળો આપ્યા છે. ભગવાન શબરીના આશ્રમમાં આવ્યા પછી એમ જ લાગે છે કે જાણે સીતાજીને ગોતવા નીકળ્યા જ નથી. એટલા શાંતિથી બેસી ગયા છે. વિશ્રામ અનુભવ. પરમાત્માને આ રીતે ફળફૂલ આપીને હવે શબરી ભગવાનની સામે હાથ જોડીને નિવેદન કરે છે કે હી વિધિ સ્તુતિ કરો તુમારી, કેહી વિધિ સ્તુતિ કરો તુમારી, અધમ જાતિ में जड़मति भारी, अधम जाति में जड़मति भारी, अधम ते अधम अधम यति नारी, नारी तीन मह में मति मंद अघारी, तीन मह में मति मंद अघारी. મહારાજ, આજ મારી ઈચ્છા તમારી સ્તુતિ કરું, પણ હું એકદમ ભીલ સ્ત્રી, કઈ ભણેલી નહીં, કઈ શબ્દોમાં તમારી સ્તુતિ કરું. અધમ જાતિ, જડમતી, અધમમાં અધમ, એમાંય પાછી ભીલ, એમાંય પાછી સ્ત્રી, એમાંય મતિમંદ, એમાંય ગવાર. હું આપની સ્તુતિ કયા શબ્દોમાં કરું? ભગવાને બહુ સરસ વાત કરી. શબરીજી, આપ ભણ્યા નથી એટલે આપને સ્તુતિ ન આવડે, પણ અમે તો વશિષ્ઠજીની પાસે ભણ્યા છે, અમને તો સ્તુતિ આવડે ને. બોલે હા, તો દેવી, આજે તમારે સ્તુતિ નથી કરવાની, આજે હું તમારી સ્તુતિ કરું. જે જગ્યાએ પરમાત્મા સ્તુતિ કરે એ ભક્તિની પરાકાષ્ઠા છે. શબરીજી, તમે તમારી જાતને અધમ માનો છો, એ તમારી મહાનતા છે. બાકી જગતમાં હું કોઈની જાતિ પાત કુલ ધર્મ બડાઈ, હું જાત પાત કુળ ધર્મ બડાઈ વિદ્યા ગુણ ચતુરાઈને જોતો નથી. હું તો એક જ ભક્તિના નાતાને સ્વીકારું છું. કહ રઘુપતિ સુનું ભામીની બાતા, માન હું એક ભક્તિ કર નાતા. મારો માનવીની સાથેનો સંબંધ કેવલ ભક્તિને નાતે હોય છે. આવો 9 પ્રકારની ભક્તિ દ્વારા હું તમારી સ્તુતિ કરું. ભગવાન રામજીએ 9 પ્રકારની ભક્તિ એ શબરીની સ્તુતિના રૂપમાં મૂકી મને તમને માર્ગદર્શન. શબરીને માધ્યમ બનાવી નવધા ભક્તિ કહો તો હિ પાય. 9 પ્રકારની ભક્તિ કહી છે. હવે રામચરિત માનસમાં જે 9 પ્રકારની ભક્તિ ગોસ્વામીજીએ લખી છે, એટલી સરળ અને સીધી છે. જો ધારીએ તો, ઈમાનદારી પૂર્વક નક્કી કરીએ તો એકાદ ભક્તિ તો અત્યારથી શરૂ કરી શકીએ. આમ તો 9 થઈ શકે એટલી સહેલી છે. ખરેખર જો નિર્ણય કોઈ કથા સાંભળ્યા પછી આપણે કરીએ તો આમાંથી થોડી ભક્તિ તો જરૂર આપણે આચરી શકીએ. કરવું જ હોય તો, પણ છટકવું જ હોય તો પરમ દિવસે પૂર્ણાહુતિ છે. આપણાથી શું થાય ને અમે શું કરી શકીએ? કાન પવિત્ર કર્યા, આવું જ કરીને જો છટકી જવું હોય, કથાથી કાન પવિત્ર કરો એ સારું છે, પણ હૃદય સુધી જવું જોઈએ. અપીલ એટલા માટે કરું છું કે બહુ સહેલી વાત તુલસીદાસજીએ રજૂ કરી. તુલસીદાસજીએ લોક સમુદાયને બહુ દ્રષ્ટિમાં રાખ્યો છે. કલિયુગનો માણસ શું કરી શકશે, કઈ રીતે કરી શકશે, એને લક્ષ્યમાં રાખીને કેટલી સરળ ભક્તિનું પ્રતિપાદન કર્યું છે. શબરીજી, 9 પ્રકારની ભક્તિ તમારા આગળ રજૂ કરું છું. બિલકુલ સીધા સાદા શબ્દોમાં કહેવાયેલી એ ભક્તિ ગાથા ગૌર સે સુનિએ અને જે લાગુ પડે એને પકડી લો. પહેલી ભક્તિ કે પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગ. પહેલી ભક્તિ સંતનો સંગ. કોઈ સંતના સંગમાં રહેવું, કોઈ સંતના માર્ગદર્શનમાં રહેવું, કોઈ સંતને સમીપ રહેવું, કોઈ સંતના થઈને રહેવું, આ પ્રથમ ભક્તિ. બસ બીજું કંઈ કરવાનું નહીં. આપણને કોઈ સંતનો સંગ હોય, સંતનું માર્ગદર્શન હોય, કોઈ સંત સાથેનો આપણો સંબંધ હોય, આધ્યાત્મિક સંબંધ, તો આપણામાં પહેલી ભક્તિ છે. સવાલ લોકો એ કરે કે સત્સંગ તો કરીએ પણ સંત કહેવો કોને?
સંતની વ્યાખ્યા શું? સંત માટે કઈ યુનિફોર્મ થોડા હોય, એના કઈ ગણવેશ થોડા હોય કે આવી રીતનું હોય એ સંત? સંત માટે તો સંત કોને કહેવો? સંત માટે રામચરિત માનસમાં પણ ઘણી વ્યાખ્યા છે, આપણા સાહિત્યમાં પણ ઘણી વ્યાખ્યા છે, ધર્મગ્રંથોમાં પણ ઘણી વ્યાખ્યા છે, સંત વાણીમાં પણ ઘણી વ્યાખ્યા છે. અને બહુ સીધી ને સાદી વ્યાખ્યા જોઈએ તો આપણો નરસિંહ મહેતા ક્યાં દૂરનો, વૈષ્ણવ જન તો તેને કહીએ, પીડ પરાઈ જાણે રે, પર દુઃખ હે ઉપકાર કરે તો એ મન અભિમાન. આ વૈષ્ણવ, આમાં ક્યાંય તિલક, ક્યાંય કપડા આવતા નથી. વૈષ્ણવ એટલે આ જે પીડ પરાઈ જાણે, જેની આંખમાં અમૃત હોય, જેની વાણીમાં સત્ય હોય, જેના હૃદયમાં જીવ માત્ર તરફ પ્રેમ અને આદર હોય, અને જેના જીવનમાં ભારતીય સાધુ સંતોની મર્યાદા હોય, એ સંત. પછી ગમે તે કપડા પહેરતો હોય, ગમે તે દેશમાં રહેતો હોય, ગમે તે વર્ણનો હોય, સંત. અને હજી એના કરતા સરળ વ્યાખ્યામાં જઈએ, જે રામકૃષ્ણ પરમહંસ કહેતા એ વ્યાખ્યામાં, તો સંત એટલે જેની નજીક જવાથી શાંતિનો અનુભવ થાય, એનું નામ સંત. શાંતિ આપે, જેની નજીક રહેવાથી, જેના વાતાવરણમાં રહેવાથી, જેને સમીપ રહેવાથી શાંતિ અનુભવાય, જીવનના સંતાપો દૂર થઈ જાય, અમુક સમય માટે વિચાર ફરી જાય, પ્રકૃતિ બદલી જાય, જુદા જ વિચારોમાં આપણે ડૂબેલા છે. એટલા માટે કરહું સદા સત્સંગ સૂચના અરણ્ય કાંડની સમાપ્તિમાં છે. સતત સંતોના સંગમાં, સત્પુરુષોના સંગમાં. તો આવી કોઈ વ્યક્તિના સંગમાં રહેવું એ પ્રથમ ભક્તિ, એના માર્ગદર્શનમાં રહેવું, એના વાતાવરણમાં રહેવું. દૂસરી રતિ મમ કથા પ્રસંગા, બીજી ભક્તિ મારી કથામાં રતિ. પરમાત્માના ચરિત્રોની કથા, એના પ્રસંગોમાં પ્રેમ, એ બીજી કથા. ભગવત કથાને ભાવથી સાંભળવી, ભગવત કથામાં ડૂબવું, એ બીજી ભક્તિ. ભગવત કથા સાંભળ્યા પછી એને આત્મા કબૂલ કરે તો પછી પોતાની બનાવીને એ પ્રમાણે અનુસરવું, આ બીજી ભક્તિ. પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. પ્રથમ ભક્તિ સંત સંગ, બીજી ભક્તિ કથામાં રતિ, ત્રીજી ભક્તિ ગુરુ પદ પંકજ સેવા, તીસરી ભક્તિ અમાન. પોતાના ગુરુના ચરણ કમળની સેવા માન છોડીને કરવી, અમાની બની અને ગુરુચરણની સેવા મન વચન અને કર્મથી કરવી, એ ત્રીજી ભક્તિ. જેણે આપણા જીવનમાં ક્રાંતિ કરી હોય, આપણા સમગ્ર જીવનને અંધકારમાંથી પ્રકાશમાં મૂકી દીધું હોય, આપણા રસ્તાની ગતિ જેણે બદલી નાખી હોય, એ આપણો ગુરુ. જેના દ્વારા, જેના વચન દ્વારા, જેના સંગ દ્વારા, જેના વર્તન દ્વારા, જેના માર્ગદર્શન દ્વારા આપણા જીવનમાં સત્યનો માર્ગ મળ્યો હોય, એ આપણો ગુરુ. અને મન વચન કર્મથી માન છોડીને એની અદબ, એની સેવા, એનો આદર, એના તરફનો પૂજ્ય ભાવ, આ ગુરુ ભક્તિ એ ત્રીજી ભક્તિ છે. ગુરુ તરફનો, ગુરુ વગર છૂટકો જ નથી ભાઈ. જે લોકો ગુરુ શબ્દની મશ્કરી ઉડાડતા હતા 5 વર્ષ પહેલા, એ લોકો કંઠીઓ બાંધવા માંડે છે. જે લોકો એમ કહેતા હતા કે ગુરુ એ તો દલાલો છે ને, ગુરુ એ તો બધા એજન્ટો છે ને, એ તો બધા વાયા છે, સીધે સીધા પહોંચી જાઓ, કોઈ ગુરુની જરૂર નથી, એ લોકો માણસોના ગળામાં કંઠીઓ પહેર. કારણ કે છૂટકો જ નથી. તમે તમારી બુદ્ધિ કે પ્રતિષ્ઠાના તાનમાં કદાચ બોલી જાઓ, એને આર્ય સંસ્કૃતિ સ્વીકારેની માનસે તો ઘોષણા કરી, ગુરુ બેનું ભાવ નિધિ તરે ન કોઈ, શિવ વિરંચ વિષ્ણુ કઈ ન હોય. ગુરુની જરૂર પડે છે. સાધના તો આપણે જ કરવી પડશે, પણ કોઈ ગુરુનો સહકાર હશે તો સાધનામાં ગતિ વધશે, તેજસ્વીતા આવશે, તીવ્રતા આવશે. તો માન છોડીને ગુરુ ભક્તિ, એ ત્રીજી ભક્તિ. ચોથી ભક્તિમાં ગુણગાન કરે કપટ તજી ગાન. ચોથી ભક્તિ મારા ગુણગાન જે ગાય, મારા ગુણનું ગાન ગાયા કરે, એ ચોથી ભક્તિ. પણ તુલસીએ કહ્યું કપટ છોડીને ગાન કરે, કપટનો ત્યાગ કરીને મારા ગુણગાન ગાય, એ ચોથી ભક્તિ. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા, અને પંચમ ભજન સુબેદ પ્રકાશા. છઠદમ શીલ બિરતિ બહુ કર્મા, નિરત નિરંતર સજ્જન ધર્મા. પાંચમી ભક્તિ મંત્રમાં દ્રઢ વિશ્વાસ. કોઈ પણ મંત્રમાં દ્રઢ વિશ્વાસ રાખી મંત્રનો સતત જપ કરો, એ પાંચમી ભક્તિ છે. પણ તુલસીએ કહ્યું મંત્ર વેદ પ્રકાશિત હોવો જોઈએ.
મંત્ર શાસ્ત્ર સંમત હોવો જોઈએ, જેને શાસ્ત્ર અને વેદ મંજૂરી આપે એવો મંત્ર. આજકાલ ઘણા લોકો પોતાના ઘરના મંત્રો ઉભા કરે અને પછી એમ કહેતા હોય છે કે આ મંત્ર બીજા કોઈ પાસે ન હોય. બીજા કોઈ પાસે ક્યાંથી હોય? તારા ખિસ્સામાંથી તે કાઢ્યો. શાસ્ત્રના આધારે તે મંત્ર આપ્યો હોય તો જાહેર હોય, પણ તું તારા ઘરની વાત ઉભી કરે. મંત્ર વેદ પ્રકાશિત હોવું જોઈએ. કોઈ પણ મંત્રમાં શક્તિ છે. આપણા ધર્મગ્રંથો અને સંતો એમ કહે છે કે મંત્રને કદી બદલશો નહીં, મંત્રની હેરફેર ન કરશો. એક મંત્ર પકડી લો કોઈ સંત પાસેથી અને એ મંત્રનો જીવન પર્યંત જપ કરો. દરેકે દરેક મંત્રમાં શક્તિ. લોકો મંત્રોને બદલ્યા જ કરે. ગણપતિથી શરૂ કરે, ગણપતિ કઈ ધ્યાન ના આપે તો એ ગણપતિનો મંત્ર બંધ કરી દે 3 મહિનામાં. માતાજી વગર ખોટું છે. પછી દુર્ગાનો મંત્ર શરૂ કરે, દુર્ગામાં કઈ પત્તો ન લાગે પછી શંકર ભગવાનનો મંત્ર. શંકરજી ધ્યાન ના આપે તો પછી હનુમાનજી. મંત્રને બદલો નહીં. એક ખેતરની અંદર 5-5 ફૂટના બધી જગ્યાએ ખાડા કરશો તો ક્યાંય પાણી નહીં નીકળે. એક ટ્યુબવેલ કરી નાખો, એક પાતાળ ફોડી નાખો, પાણી ही पानी हो जाएगा. अरे के हरे की मंत्र में शक्ति. कबीर तो बहुत सरस कहे ना, माला बनाई काष्ठ की बीच में डाला सूत, माला बिचारी क्या करे क्योंकि जपने वाला कपूत. हरे के हरेक मंत्र में शक्ति છે. જપનારામાં નિષ્ઠા અને વિશ્વાસ. બહુ સરસ શબ્દ લખ્યો છે, વિશ્વાસ, દ્રઢ વિશ્વાસ. કોઈ પણ મંત્ર વિશ્વાસ જોઈએ. તુલસીદાસજી માટે એમ કહેવાય છે, સરયુને કિનારે ભજન કરતા હતા, રાત્રિનો સમય હતો, ચોર ચોરી કરીને નીકળ્યા. સરયુમાં બહુ પાણી હતું. હવે ચોરની પાછળ કઈ કોઈ પડેલા એટલે ચોરને સરયુને સામે કિનારે જવાનું. રાત્રિએ નૌકા મળે એવું કઈ હતું નહીં અને હવે પાણીમાં કેમ પડવું, ભયભીત છે, શું કરવું. સાંભળ્યું કે તુલસીદાસજી અહીંયા બેઠા છે. બંને જણા ગયા. બાબાજી જય સિયારામ. બોલે જય, અમારે સામે કિનારે જવું છે. અને ગભરાયેલાજી પાછળ અમને પકડવા દોડે અને અમને તરત આવડતું નથી, નૌકા મળે એમ નથી, પાણી ઘણું છે. તુલસીદાસજી તો સંત, દયા આવી ગઈ. કઈક ચિઠ્ઠીમાં કઈક લખી આપ્યું, કહ્યું મુઠ્ઠીમાં રાખીને પડો. કઈ કાગળની ચિઠ્ઠી ખોલશો નહીં, ખોલશો તો ડૂબી જશો, વિશ્વાસ રાખીને પડો. ચિઠ્ઠીમાં કાગળની ચબરખીમાં કઈક બાપજીએ લખી આપ્યું, લઈ અને બંને પડ્યા અને નીકળી ગયા. એક વિશ્વાસ થઈ ગયો, હિંમત આવી ગઈ, નીકળી ગયા. સરયુને સામે કિનારે ગયા પછી થયું કે જરા દેખે તો સહી આખી લિખા થા ક્યાં. જેવું ખોલ્યું તો અંદર ખાલી રામ શબ્દ લખ્યો. આ તો આપણે કરી શક્યા હોત, આના કરતા મોટા અક્ષરે લખતા. તુલસીદાસજીના અક્ષર કઈ બહુ સારા નહોતા, જે જોયા છે એમાં જોઈએ તો એટલા બધા કઈ બહુ સરસ. આ ચોરને એમ થયું કે આપણે સારા અક્ષરે લખી શકીએ રામથી જ, એટલે એ લોકોએ પાછું બીજા કાગળમાં રામ લખીને થયું કે આપણે લખીને પાછા પડીએ. એ રામ લખીને પડ્યા અને ખરેખર તણાયા છે, પણ તોય રામનો પ્રભાવ કે તણાતા તણાતા બચી ગયા. સામે કિનારે ગયા તો ત્યાં તુલસીદાસજીને બદલે કોઈ બીજા સંત મળી ગયા અને પૂછ્યું કે બાપજી આમ થયું, અમે ગોસ્વામીજીને મળી અને અંદર પડ્યા તો એમને ચિઠ્ઠીમાં રામ લખ્યું હતું તો તરી ગયા. પછી અમને એમ થયું કે અમે લખીને પડીએ તો તર્યા તો ખરા, નીકળ્યા તો ખરા, પણ ઘણું પાણી પી ગયા અને માંડ માંડ બચ્યા અને ત્યાં નીકળવાને બદલે બીજે નીકળ્યા. આનું કારણ બોલે તુલસીએ પણ રામ લખ્યું હતું, તમે પણ રામ લખ્યું, પણ ફરક એ તુલસીનું રામ હતું ને આ ચોરનું રામ હતું. આટલો એટલે વિશ્વાસની કમી, વાત તો એની હોય છે ને, ભાવની કમી. આપણે ત્યાં હકીકત છે ને કે કોઈ પણ માણસ, વેપારી માણસો વધારે સમજી શકે, વેપારી ભાવમાં કમાય કે માલમાં? કોઈ પણ વેપારી માલમાં કમાતો જ નથી દુનિયામાં, બધા ભાવમાં જ કમાય. માલ એનો એ હોય, ભાવ વધી જાય તો વેપારી માલામાલ થઈ જાય, ભાવ ઘટે તો પાર્ટી ફેલ થાય. એની એ શિંગ ગોડાઉનમાં ભરી હોય, ભાવ વધે તો ધન્ય બની જાય, ભાવ ઘટે તો મુશ્કેલી પડે. એ માલ તો એનો એ, આ રામાયણ તુલસીદાસજીના પાસે હતું એ જ અમારી પાસે. માલ તો એનો એ, ભાવમાં ફરક. તુલસીનો ભાવ અદભુત, તરી ગયા. આપણે ફરવું પડે. મેરે તો ગિરધર ગોપાલ દુસરો કોઈ, માલ તો એનો એ. મીરા નહીં ગાઈ શકતી હોય એટલા રાગમાં આપણે ગાઈ શકીએ એ પદ. માલ એનો એ. વૈષ્ણવ જન તો તેને કહીએ. નરસિંહ મહેતાનો જે માલ હતો એ આપણી પાસે એનો. બધું છોડો ને શ્રીરામ જય રામ જય જય રામ, સ્વામી રામદાસજી બોલ્યા એ જ આપણે બોલીએ. માલ એનો એ, ફર્ક ભાવનો છે. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસ. કોઈ પણ મંત્ર દ્રઢ વિશ્વાસથી જપ કરો, પણ મંત્ર વૈદિક યાની શાસ્ત્ર સંમત હોવો જોઈએ. એ 5મી ભક્તિ. કોઈ મંત્રનો આશ્રય કરો. 6ઠ્ઠી ભક્તિ
વિરતિ બહુ કર્મા, ઘણી પ્રવૃત્તિમાંથી વિરતિ. ખૂબ પ્રવૃત્તિમાં આપણે લાગેલા હોઈએ, પછી એમાંથી ધીરે ધીરે નિવૃત્તિ લઈ લે. પ્રભુ સ્મરણ તરફ મન લગાડવાનું, આધ્યાત્મિક જીવન શરૂ કરવાનું, સજ્જનના જેવું જીવન જીવવાનું. છઠ્ઠી ભક્તિ અને સાતમી ભક્તિ સાતવ. સબ મોહિમય જગ દેખ અને મોતે સંત અધિક કરી લે. સાતમા પ્રકારની ભક્તિ આખું જગત મારા મય જુએ, આખા જગતમાં મને નિહાળે અને મારા કરતા મારા સંતોને મોટા માને, મારા કરતા મારા સંતોને વધારે આદર આપે. સાતમી ભક્તિ. પ્રથમ ભક્તિ સંત સંગ, બીજી ભક્તિ કથામાં પ્રેમ, ત્રીજી ભક્તિ ગુરુ સેવા, ચોથી ભક્તિ કપટ છોડી ભગવત ગુણગાન, પાંચમી ભક્તિ મંત્ર નિષ્ઠા, છઠ્ઠી ભક્તિ અતિ પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ, સાતમી ભક્તિ સમગ્ર જગત ઈશ્વરમય જોવાનું અને સંતોને પ્રભુ કરતા પણ વધારે આદર આપવાનો. આઠમી ભક્તિ આઠમ જથા લાભ સંતોષા, સપને હું નહીં દેખાઈ પર દોષા. આઠમા પ્રકારની ભક્તિ જેટલો લાભ મળે એમાં સંતોષ. કેટલી સીધી ભક્તિ બતાવી. પછી આના કરતા તો બીજી કઈ ભક્તિ? તુલસીદાસજી કહે તમે જે વ્યવસાય કરતા હો, ખેતી કરતા હો, વેપાર કરતા હો, નોકરી કરતા હો, જે કંઈ કરતા હો, વર્ષ દિવસે તમને જે કંઈ મળે એ પ્રભુની પાસે ધરીને કહી દો કે પ્રભુ તે લાયકાત કરતા વધારે આપ્યું, મને સંતોષ છે. જે પ્રાપ્ત થાય એમાં સંતોષ એ આઠમી ભક્તિ. આ તો માણસ કરી શકે ને, આમાં પણ કઠિન છે. હા, સંતોષ નથી આવતો. જીમ પ્રતિ લાભ લોભ અધિકારી, જેટલું વધારે મળે એમ લોભ થતો જાય. આપણે ત્યાં બહુ જૂની વાર્તા છે ને કે 3 જણા કોઈ માતાજીના મંદિરે ગયેલા, ટેકરા ઉપર માતાજીનું મંદિર ને 3 જણા ત્યાં ચડી ગયા. પછી મંદિરમાં કોઈ નહોતું એટલે 3 જણા મનોરથો કરવા લાગ્યા કે આપણે 3 જણા અહીંયા બેઠા છીએ અને માની લો માતાજી આપણા ઉપર પ્રસન્ન થઈ જાય અને એમ કહે કે માંગો માંગો, તો આપણે માંગવું શું? એક જણો જરા સમજદાર હતો, એને કીધું કે આ બધી રહેવા દો વાતો, માતાજીને પ્રસન્ન થવાના ઠેકાણા ઘણા છે, આપણે ખોટે ખોટા અહીંયા બેઠા જઈને માં પ્રસન્ન થઈ. કહ્યું કે નહીં, માને એને મોજ આવી ગઈ અને એમ કહે કે નહીં માંગો, તો આપણે તૈયારી રાખવી સારી. તૈયારી તો કરી રાખીએ, એ તો દેવી છે અને ક્યારે પેલું થઈ જાય શું ખબર. એક જણે કહ્યું માતાજી પ્રસન્ન થાય નહીં, જો પ્રસન્ન થાય તો હું એટલું માંગુ કે હે જગદંબા, આ જગતમાં 1 કરોડ બળદ ઉત્પન્ન કર. પેલા 2 જણ કહે તારે બળદને શું કરવા? કહ્યું કે નહીં, માંગવા દેવું હોય તો માંગવા દેવું, નહીં તો ના પાડો. પછી કે 1 કરોડ બળદ ઉત્પન્ન થાય, એના જે 2 શિંગ, એ શિંગની જગ્યાએ 2 સાગના ઝાડ ઉગે, બળદના માથે ઝાડ ઉગે. એટલે આના માટે માતાજીને આગે નવી સૃષ્ટિ ઉત્પન્ન કરવી પડે. એટલે 2 કરોડ સાગના ઝાડ થયા. પછી હું માતાજીને એમ કહું કે 1 કરોડ બળદના 2 સિંગ, યાની 2 કરોડ જે સિંગ એ સાગના ઝાડ થાય અને એક સાગનું વૃક્ષ, એને જે અગણિત પાન હોય એ બધા પાન 100 રૂપિયાની નોટ થઈ જાય. બસ આટલા રૂપિયા મળે, બસ વધારે આપણે જોઈતું નથી. હવે કેટલા રૂપિયા થાય આ ગણો. 2 કરોડ ઝાડ, એના એક ઝાડના અગણિત પાન, એ બધા 100ની નોટો થઈ જાય. બસ આટલું માતાજી આપે. બીજાને કહ્યું હવે તું માંગ. બીજો કહે પણ હવે આમાં તે ક્યાં કઈ બાકી રહેવા દીધું કે હું માંગુ. કહ્યું કે નહીં, પણ આમાં ક્યાં કઈ મળી ગયું છે, આ તો ખાલી મનોરથો કરવા, તૈયારી તો કર. બીજાએ કહ્યું કે સારું, માતાજી પ્રસન્ન થાય નહીં અને જો થાય તો તે જે માંગણી કરી એમાં મારી સંમતિ. 1 કરોડ બળદ મંજૂર, 2 કરોડ સાગના ઝાડ મંજૂર, એના બધા પાન 100ની નોટ થઈ જાય મંજૂર. પણ એક વસ્તુ વધારે માંગુ. શું? કે સાગના જે ઝાડ હોય એને વેરાવી, એના પાટિયા પડાવી, એના બધા કબાટ બનાવી અને એની અંદર બધી 100ની નોટો નાખી અને તાળું મારીને ચાવી હું લઈ જાઉં. આ બીજાની માંગણી. ત્રીજો પગથિયા જ ઉતરવા માંડ્યો કે હવે તો આમાં કઈ મારે બા કાણે કે તાળું મારી દીધું. પેલા બંને જણાએ હાથ પકડીને કીધું તું માંગ. બોલે પણ હવે શું માંગવાનું? કહ્યું નહીં, અમે જેમ મનોરથ કર્યો એમ તું પણ કર. ત્રીજાએ કહ્યું સારું, માતાજી પ્રસન્ન થાય નહીં, જો થાય તો તમારા બંનેની સાથે મારી સંમતિ. 1 કરોડ બળદ મંજૂર, 2 કરોડ સાગના ઝાડ મંજૂર, એ બધા 500ની નોટો થઈ જાય એ પણ મંજૂર. તમે બધા લાકડા વેરાવીને એના કબાટ બનાવ્યા ને એમાં બધી નોટો ભરી દીધી, તમે તાળું મારી દીધું, ત્યાં સુધી બધું મંજૂર. પણ માતાજી પ્રસન્ન થાય તો હું વધારામાં એટલું માંગુ કે જો આવી રીતની ઘટના બને તો તમે બંને જણા મારા કાકા થાવ અને નિર્વંશ ગુજરી જાઓ, એટલે એ બધો વારસો મને મળી જાય.
જીમી પ્રતિલાભ લોભ અધિકાય. અષ્ટમી યથા લાભ સંત. આઠમી ભક્તિ જેટલું મળે એમાં સંતોષ. સ્વપ્નમાં પણ બીજી શરત લખી છે અડધી ચોપાઈમાં, સ્વપ્નમાં પણ પરદોષ નહીં જોવાના. જાગૃત અવસ્થામાં તો નહીં, પણ સ્વપ્નમાં પણ પારકાના દોષ નહીં જોવા. આઠમી ભક્તિ. અને નવમી ભક્તિ નવમ સરળ સબ સહી છલ હીના મમ ભરોસ હી હર્ષન દીના. હે શબરી, નવમી ભક્તિ સરળ જીવન, છળ કપટ વગરનું જીવન, કેવલ મારે આધારે જીવન અને હર્ષ શોકથી રહિત જીવન. આ નવમી ભક્તિ. નવમાંથી જેનામાં એક પણ હોય સોઈ અતિશય પ્રિય ભામિની મોરે સકલ પ્રકાર ભક્તિ દ્રઢ તોરે. શબરીજી, નવમાંથી એક પણ જેનામાં હોય તે મને અત્યંત પ્રિય લાગે. તમારામાં તો 99 પ્રકારની ભક્તિ દ્રઢ થયેલી છે. સુંદર રજૂઆત કરી છે. શબરી આનંદ અનુભવે છે. પછી રામજીએ શબરીજીને પૂછ્યું, જનક સુતા કહું સુધી ભામિની. હે દેવી, તમે જનક રાજાના પુત્રીને કઈ સમાચાર હોય તો આપો, સીતા વિશે કઈ ખબર હોય તો. શબરીજીએ કહ્યું, મહારાજ, પંપા સરહી જાઉં રઘુરા તહ હોય સુગ્રીવ મિતાઈ. આપ અહીંથી આગળ જાઓ પંપા સરોવરને કિનારે, એ પ્રદેશમાં તમને સુગ્રીવની સાથે મિત્રતા થશે, મિત્રતા કરજો અને એ તમને સીતાજી માટે માહિતી આપશે. ત્યાંથી તમને સીતાજીની તલાશ માટે સુવિધા રહેશે. ભગવાન રામ અને લક્ષ્મણ શબરીના આશ્રમથી સીતાન્વેષણ માટે આગળ નીકળે એના પહેલા શબરીએ કહ્યું, પ્રભુ આપ જાઓ નહીં, તમારા જતા પહેલા હું જાઉં. અત્યાર સુધી તો તમે આવશો એ પ્રતીક્ષામાં હું સહન કરી શકી વિયોગ, પણ હવે આપ ગયા પછી મહારાજ હું જીવી નહીં શકું, માટે પહેલા મારી ગતિ થાય, પછી આપ જાઓ. રામાયણના મત પ્રમાણે યોગ અગ્નિમાં પોતાના દેહને પ્રજ્વલિત કરી શબરીજી એવા સ્થાનમાં પહોંચ્યા છે જ્યાંથી પાછા ફરવું ન પડે. શબરીજી ધન્ય બન્યા છે. પરમાત્મા એનો ઉદ્ધાર કરી અને શબરીની સૂચના પ્રમાણે સીતાજીની તલાશ કરવા માટે બંને ભાઈઓ આગળ વધ્યા છે. વસંત ઋતુ વનની અંદર શોભે છે. થોડી ચોપાઈઓમાં વસંતનું અને કામસેનાનું વર્ણન કર્યું છે. વનરાયને જોતા જોતા દેખું તાત વસંત સુહાવા પ્રિયાહીન મોહી ભય ઉપજાવા. આમ ભગવાન વર્ણન કરતા કરતા પંપા સરોવરને કિનારે ગયા. સંતના હૃદય જેવું નિર્મળ જળ છે. ચારે બાજુ આંબાવાડી છે. અને જળના ભારથી વૃક્ષો નમી ગયા. જેમ પરોપકારી પુરુષ સંપત્તિ મળે, જ્ઞાન મળે, વિદ્યા મળે, નમતો જાય, એમ વૃક્ષો નમેલા છે. અનેક મહાત્માઓની કુટિયાઓ છે. ભગવાન રામ પંપા સરોવરને કિનારે જઈ જળપાન કરે. મૃગચર્મ બિછાવી રામજી વિરાજિત થયા. લક્ષ્મણજી બેઠા. તુલસીદાસજીએ લખ્યું, બેઠે પરમ પ્રસન્ન કૃપાલા કહત અનુજ સન કથા રસાલા. ભગવાન લક્ષ્મણજીની સાથે રસપ્રદ કથાઓ કહેવા લાગ્યા, બંને ચર્ચા કરે છે. એ વખતે નારદજી નીકળ્યા છે. રામજી તો પ્રસન્ન બેઠા છે, કોઈ ચિંતા નથી, પણ નારદજી નીકળ્યા. એને રામજીને જોયું તો એને લાગ્યું વિરહવંત ભગવંત. નારદજીને ભગવાન વિરહવંત દેખાય. નારદજીને થયું, મારો શાપ સ્વીકારી અને ભગવાન માનવ લીલા કરે, આજ એને વિરહમાં તડપવું પડે. મેં શાપ આપેલો કે વિશ્વ મોહિનીના વિયોગમાં મને તડપાયો, એમ તડપવું પડશે. લાવીએ પ્રભુના દર્શન કરવા માટે જાઉં. નારદજી ધરતી ઉપર આવ્યા છે. પ્રભુએ સ્વાગત કર્યું. નારદજીને બેસાડ્યા. નારદજીએ ભગવાનની સ્તુતિ કરી, પરમાત્માની પાસે માંગણી કરી છે, મહારાજ આપના બધા નામ આકાશમાં જેમ નક્ષત્રોની વચ્ચે ચંદ્ર શોભે, એમ મારા હૃદયરૂપી આકાશમાં તમારી ભક્તિની શરદ ખીલે. અપર નામ ઉડગન બિમલ બસું ભક્ત ઉર્વ્યોમ. એમાં તમારા બીજા નામો તારાની સમાન ચમકે. તમારું રામ નામ સોઈ સોમ. રાકા રજની ભક્તિ તવ રામ નામ સોઈ સોમ. અપર નામ ઉડગલ બિમલ બસ હું ભક્ત ઉર્વ્યોમ. મારા હૃદયમાં રામ નામનો પ્રભાવ પ્રભુ પધરાવો. રામ નામની દીક્ષા લીધી છે. અને પછી નારદજીએ પ્રભુને એક પ્રશ્ન પૂછ્યો છે, મહારાજ એ વખતે મને વિશ્વ મોહિનીમાં મોહ થયો, મેં પરણવાનો વિચાર કર્યો, તમારી પાસે રૂપની માંગણી કરી, તો મહારાજ તમે મને પરણવા કેમ નહીં દીધો? હજી નારદજી ભૂલ્યા નથી અને દલીલ કરી, મહારાજ શંકર ભગવાનને પરણવું નહોતું તો તમે સામે ચાલીને એને પરાણે પરણાવ્યા, અને મેં પરણવા માટે આટલી દોડાદોડી કરી તો તમે મને પરણવા ન દીધો. ભગવાન રામે નારદજીને કહ્યું, નારદ, શંકર ભગવાનને મેં પરાણે પરણાવ્યા અને તમારા લગ્ન ન થવા દીધા એનું કારણ, શંકર ભગવાન જ્ઞાની છે, તમે ભક્ત છો. જ્ઞાની મારે યુવાન દીકરા સમાન ગણાય છે અને ભક્ત મારે બાળકો સમાન ગણાય. યુવાન દીકરો લગ્નની ના પાડે તો મા બાપ ઉંમર થાય એટલે પરાણે પરણાવે.
પણ બાળક પરણવાની હઠ કરે તો મા બાપ એને પરણાવે નહીં, કારણ કે હજી બાળક છે. તમે ભક્ત છો. મૌરે પ્રૌઢ તનય સમ જ્ઞાની, મૌરે સુત સમ દાસ અમાની. મારા સંતો, મારા ભક્તો એ મારા બાળક સમાન છે, અને એટલા માટે મેં તમને પરણતા અટકાવ્યા. નારદજી, તમે કામનાઓમાં લપેટાવ, નારીના મોહપાશમાં બંધાવ તો સંસારને ભક્તિ સૂત્રો કોણ આપે? એટલા માટે મેં તમને નારીના બંધનથી દૂર રાખ્યા છે. આમ કહી નારદના મનનું સમાધાન કર્યું. નારદજીએ ભગવાનને પૂછ્યું, મહારાજ, હવે એક ઈચ્છા છે, ભક્તના ગુણનું વર્ણન કરો. ભક્તના ગુણ તમારા શ્રીમુખથી મારે સાંભળવા છે, પછી હું વિદાય લઉં. ભગવાનને પ્રશ્ન પૂછ્યો. રામજી ભક્ત ગુણની ચર્ચા કરે. કૈસાટ વિકાર જીત અનઘય કામા, પરમ અકિંચન સૂચિ સુખધામા. હે નારદ, મારા ભક્તનું પ્રથમ લક્ષણ, જેણે 6 વિકારોને જીત્યા હોય, જેનું જીવન બિલકુલ નિષ્પાપ હોય, જેના જીવનમાં કોઈ કામના ન હોય, પરમ અકિંચન હોય, જેનું જીવન પવિત્ર હોય, સુખનું ધામ હોય, જેની પાસે કશુંય ન હોય, અનિકેત હોય, અકિંચન હોય. ભક્તો જેટલા થયા એની પાસે કઈ હોય નહીં, સગવડ ન હોય, પણ એના કાર્યો ઈશ્વર એવા કરે કે જગતમાં કોઈ શ્રીમંતો ન કરી શકે. આટલા મોટા કાર્યો ઈશ્વર એના કરે. બાકી ભગત પાસે કઈ હોય નહીં. અમારે સૌરાષ્ટ્રમાં બહુ સરસ વાર્તા લોકો કહે કે ભગત સૂતો હતો ને એના ઘરમાં ચોર ગયો. એને ખબર નહીં કોનું, એને એમ કે કોઈ મોટા માણસનું ઘર છે ને એથી સારી ચોરી મળશે, ખોટી જગ્યાએ ગયો મળતો. ખભા ઉપર એક ચાદર હતી ચોરને, એને એમ કે ઘરની વચ્ચે પાથરી અને જે ચીજ વસ્તુ મળે એ બધું અંદર નાખીને ડાંસડી વાળી જતો રહો. એટલે ચોરે ઘરની અંદર ચાદર બિછાવી અને તલાશ કરવા લાગ્યો ચોરીને માલ લેવા માટે. એમાં ભગત ખૂણામાં સૂતા હતા. એને જોયું કે મારા ઘરમાં પાથરવાનું હોય નહીં, આ પાથર્યું કોણે? ઠાકોરજીએ કૃપા કરી લાગે. એટલે કહે છે, ખૂણામાંથી ઉભો થઈને પેલી ચાદર ચોરે પાથરી હતી એમાં સૂઈ ગયો. હવે અડધો કલાક ચક્કર મારીને ચોર જ્યાં જોયે ત્યાં કોઈ માણસ ચાદરમાં સૂતેલો મળ્યું તો કઈ નહીં, પણ ચાદરે રોકાઈ ગઈ. હવે ચોર વિચાર કરે કે આ ચાદર ખેંચું તો આ માણસ જાગી જાય ને મને પકડાવી દે, અને ન ખેંચું તો મારે ચાદર મૂકીને જવું પડે. આ હું લૂંટવા આવ્યો હતો કે લૂંટાવા આવ્યો હતો એ કઈ નક્કી થતું નથી. કહે છે 5 મિનિટ વિચાર કર્યા પછી ચોર ચાદર મૂકી અને બહાર નીકળ્યો. એ બારણાની બહાર પગ મૂક્યો ચોરે, એટલે પેલો ભગત જે ચાદરમાં સૂતો હતો એને સૂતા સૂતા કહ્યું કે બાપા જે હોય એ બારણું દેતા જાજો. આ કરે જગતના કોઈ શ્રીમંતો ન કરી શકે. બીજાના ગુણ સાંભળતા હર્ષિત થાય, બીજાનો દોષ સાંભળીને દુઃખી થાય, બીજાનું સુખ જોઈને હર્ષિત થાય, બીજાની વિપત્તિ જોઈને નારાજ થાય. એ ભક્તનો ગુણ છે. નારદ, ભક્તના એટલા ગુણો છે કે જેને શેષ અને સરસ્વતી વર્ણવી ન શકે. આમ ભગવાને જયારે કહ્યું ત્યારે નારદજી પ્રભુના પગમાં પડી ગયા. કહી શકન સારદ શેષ નારદ સુનત પદ પંકજ ગહે અસદીન બંધુ કૃપાલુ અપને ભગત ગુણ નિજ મુખ કહે. કહી શકન સારદ શેષ નારદ સુનત પદ પંકજ. શેષ અને સરસ્વતી પણ ભક્ત ગુણના વર્ણન ન કરી શકે. એમ જયારે રામજી બોલ્યા ત્યારે નારદજી પ્રભુના પગમાં પડી ગયા. આપ સમાન દિનબંધુ કોણ જે ભક્ત ગુણોને શ્રીમુખથી કહે? બાર બાર હરિચરણમાં વંદન કરીને શિર નાઈ બાર ઘી બાર ચરણન બ્રહ્મપુર નારદ ગયે તે ધન્ય તુલસી દાસ આસ બિહાઈ જે હરિ રંગ રે. બાર બાર પ્રભુ ચરણમાં વંદન કરી નારદજી બ્રહ્મભવન ગયા છે. તુલસી કહે એ ધન્ય છે જે આશા તૃષ્ણા છોડીને રામ રંગમાં રંગાય છે. અરણ્ય કાંડની સમાપ્તિમાં 2 દોહા લખ્યા. રાવણારી જશ પાવન ગાવહી સુનહી જ લોગ, રામ ભક્તિ દ્રઢ પાવગી બિનુ બિરાગ જપજો. પરમાત્માની આ કથા જે પ્રેમથી કહેશે, ગાશે અને સાંભળશે એ રામજીની દ્રઢ ભક્તિ જપજોગ અને યોગ વગર પ્રાપ્ત કરશે. અરણ્યકાંડની કથા સાંભળે કહે એને તુલસીદાસજી કહે રામની ભક્તિ મળે. આ રામ ભક્તિનું ફળ.
તો આનો અર્થ એમ થાય કે તુલસીદાસજી જે બોલે એ તો બિલકુલ સત્ય જ હોય, કારણ કે સંત બોલ્યા છે. તો આ કથા આપણે કહીએ અને સાંભળીએ તો તુલસીના વચન પ્રમાણે ભક્તિ મળી જવી જોઈએ, કારણ કે લખ્યું છે રામ ભક્તિ દ્રઢ પાવે. તો કથા અહીંથી કહેવાય અને તમે સાંભળી એટલે આપણને ભક્તિ મળી જવી જોઈએ. અત્યારે તો એમ લાગે છે બધાને મળી ગઈ હોય, પણ એને ટકાવી રાખવા માટે તુલસીદાસજીએ બીજો દોહો લખ્યો. દીપ શિખા સમ જુબતી તન, મન જની હોસી પતંગ, ભજ શ્રી રામ તજ કામ મદ, કરહું સદા સતસંગ. હે મન, કામનાઓનો સંગ છોડી અને સતત સત્સંગ કરતો રહે છે. અરણ્યકાંડની કથા દ્વારા મળેલી ભક્તિને ટકાવવા માટે ધીરે રોજ થોડો થોડો સત્સંગ, સ્વાધ્યાય, ચિંતન, મનન ચાલુ રાખો. કથા સાંભળીને અમુક સમય સુધી એ ભાવમાં રહીએ અને પછી છૂટી જાય તો ભક્તિ છટકી જશે. ભક્તિને સતત ટકાવી રાખવા માટે માણસનો અભિપ્રાય છે કરહું સદા સત્સંગ, સતત સત્સંગ કરો. સદા સત્સંગની સૂચના આપી અરણ્યકાંડની સમાપ્તિ થાય છે. ઇતિ શ્રી રામચરિતમાનસે સકલ કલિકલુષ વિધ્વંસને વિમલ વૈરાગ્ય સંપાદનો નામ તૃતીય સોપાન. અરણ્યકાંડ સમાપ્ત. શ્રી સીતારામચંદ્રાર્પણમસ્તુ. બોલો રામચંદ્ર ભગવાન. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવા કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. ગુરુ કૃપાથી રામચરિતમાનસનું ત્રીજું વાણીનું ફૂલ પ્રભુના ચરણારવિંદમાં સમર્પિત કરીને ચોથું સોપાન કિષ્કિંધાકાંડ. પણ કિષ્કિંધાકાંડનો આરંભ કરીએ તે પહેલા 2 મિનિટ के लिए बड़े भाव और आदर से राम नाम विसार बंदे राम नाम विसार बंदे राम ना 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 विसार बंदे भूले राही सुनते जाना झूठे जग में क्या भर माना. भूले राही सुनते जाना. सब गाइए ना. भूले राही सुनते जाना झूठे जग में क्या भर माना. भूले क्या भर माना. जीवन के दिन 4 बंदे. जीवन के दिन जीवन के दिन 4 बंदे. जीवन के दिन 4 बंदे. राम ना विसार बंदे. राम ना विसार बंदे. बागों में फूल खिलते नवीने नित्य रंगीले और रसीले. बागों में फूल खिलते नवीने नित्य रंगीले और रसीले. बागों में
फूल खिलते नवीन नित्य रंगीले और रसीले बागों में नित्य रंगीले और रसीले मत कर इनसे प्यार बंदे मत कर इनसे प्यार बंदे मत कर राम नाम विसार बंदे राम नाम वंदे श्री राम जय जय राम श्री राम जय राम बाल से राम श्री राम जय राम श्री राम जय राम श्री राम मंगल भवन अमंगल घारी द्रवहु सो दशरथ अजिर बिहारी मंगल भवन मंगल भवन अमंगल घारी द्रवहु सो दशरथ अजिर बिहारी अजिर बिहारी जय हनुमान गोसाई कृपा करो।